નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું MTNL બેંકોને 8,346 કરોડની લોન ચૂકવી નથી. સરકારી ટેલિકોમ કંપની મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ એટલે કે MTNL 7 જાહેર ક્ષેત્રની બેંકોને 8,346 કરોડ રૂપિયાના લોનના હપ્તા ચૂકવ્યા નથી. કંપનીએ 19 એપ્રિલે ફાઇલિંગમાં આ માહિતી આપી છે. 31 માર્ચ 2025 સુધીમાં MTNLનું કુલ દેવો 33,568 કરોડ સુધી પહોંચી ગયું છે. MTNL ઓગસ્ટ 2024 થી ફેબ્રુઆરી 2025 વચ્ચે લોનના હપ્તા ચૂકવ્યા નથી. MTNL ઘણા વર્ષોથી દેવામાં ડૂબેલું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનો ટ્રમ્પ સરકાર સામે કેસ દાખલ થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશોના હજારો વિદ્યાર્થીઓના F1 વિઝા રદ કર્યા છે. આ નિર્ણય બાદ ભારતીય અને ચીની વિદ્યાર્થીઓ સાથે મળીને ટ્રમ્પ સરકાર સામે કાનૂની કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે. આ વિદ્યાર્થીઓ US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ અને અન્ય ઇમિગ્રેશન અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે વિઝા રદ કરવાનો આ એક નિર્ણય એકપક્ષીય અને ગેરકાયદેસર જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં 3 માળની ઇમારત ધરાશાયી થઈ છે. વડોદરાના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની 3 માળની ઇમારત ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ છે. બિલ્ડિંગ જૂની અને જર્જરિત હોવાને કારણે નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ ખાલી કરાઈ નહોતી. ઇમારત ધરાશાયી થયા બાદ લોકો અને ફાયર ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પણ નથી. સામેના મકાનના રિનોવેશનના કામથી કંપનના કારણે ધરાશાયી થવાની શંકા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ગઈકાલથી ભારતના પ્રવાસે આવી ગયા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વાન્સ ગઈકાલથી ભારતની 4 દિવસની મુલાકાતે છે. આ યાત્રામાં તેમની પત્ની ઉષા વાન્સ અને તેમના 3 બાળકો પણ તેમની સાથે રહેશે. JD સવારે 10 વાગે દિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર ઉતરવાના હતા અને આ પછી તેઓ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી અને પરંપરાગત ભારતીય હસ્તકલા જોવા માટે એક શોપિંગ કોમ્પ્લેક્સમાં પણ જવાનું આયોજન હતું. PM મોદી JD વાન્સ માટે રાત્રિ ભોજનનું આયોજન પણ કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાં એન્કાઉન્ટર 6 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઝારખંડના બોકારો જિલ્લાના લાલપાનિયા વિસ્તારમાં નક્સલવાદીઓ અને CRPF તથા રાજ્ય પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. આ દરમિયાન 6 નક્સલીઓ માર્યા ગયાના સમાચાર મળ્યા છે. સૈનિકોએ તેમની પાસેથી એક SLR અને એક ઇન્સાસ રાઇફલ કબજે કરી છે. બંને તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 50 ગુજરાતીઓ ફસાયા છે. જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં ભૂસ્ખલનના કારણે ગુજરાતની એક બસ ફસાઈ ગઈ છે. બસમાં ગાંધીનગરના 30 અને પાલનપુરના 20 મુસાફરો છે, જે શ્રીનગરથી પરત ફરતા હતા. ભારે વરસાદ અને વાદળ ફાટવાથી અનેક રસ્તા બંધ થયા છે. જોકે તમામ મુસાફરો સુરક્ષિત છે. બચાવ માટે આર્મી અને સ્થાનિક તંત્રની ટીમ રવાના થઈ છે. ઉલ્લેખનીય છે કે જમ્મુમાં વાદળ ફાટવાને કારણે તબાહી સર્જાઈ હતી અને 3 લોકોના મોત નીપજ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેફામ ટ્રકે પોલીસ સહિત અનેકને ઉડાવ્યા, એકનું થયું છે મોત. સુરતના કામરેજના નવા ગામમાં બેકાબુ ટ્રકે કહેર વરસાવ્યો છે. પલટાયેલી બોલેરોને હટાવીને પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવતી હતી. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ટ્રાફિક પોલીસ વાન, 2 બોલેરો અને ટ્રેલરને અડફેટે લીધા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 4 લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી એક પોલીસકર્મીની હાલત ગંભીર છે. ટ્રક ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે, જ્યારે ક્લીનરને પકડી લેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ અમેરિકામાં કહ્યું, સિસ્ટમમાં કંઈક ખોટું છે. અમેરિકાના બોસ્ટનમાં એક કાર્યક્રમમાં પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, અમારા માટે બહુ સ્પષ્ટ છે કે ચૂંટણી પંચે સમાધાન કર્યું છે અને સિસ્ટમમાં કંઈક ખોટું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પુખ્ત વયની વસ્તી કરતાં વધુ લોકોએ મતદાન કર્યું છે. જ્યારે અમે તેની વિડીયોગ્રાફી માટે કહ્યું ત્યારે તેમણે ના તો પાડી જ, પરંતુ કાયદો પણ બદલી નાખ્યો, જેથી હવે વિડીયોગ્રાફી માટે ન કહી શકીએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નશામાં કાર ચલાવીને 4 લોકોને અડફેટે લીધા છે. દાહોદમાં અંજુમન હોસ્પિટલની સામે નશામાં ધૂત કાર ચાલકે 4 સફાઈ કર્મીઓને અડફેટે લીધા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ફૂલ સ્પીડમાં હતી અને કાર ચાલક નશામાં જોરદાર હતો. ઘાયલ થયેલા તમામ કર્મચારીઓ ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
લોકોએ કાર ચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો છે. પોલીસે કારની જપ્ત કરી છે અને ચાલકની અટકાયત પણ કરી છે. સફાઈ કર્મીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારત પહોંચી ગયા. બાળકોએ પહેર્યો હતો ભારતીય પોશાક. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વાન્સ અને તેમના પરિવાર સાથે ભારત આવી પહોંચ્યા છે. તેમના બાળકોના ભારતીય પોશાકે બધાના દિલ જીત્યા છે. એરપોર્ટ પર વિમાનમાંથી ઉતરતી વખતે JD વાન્સના પુત્રો ઇવાન અને વિવેકા કુર્તા પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા, જ્યારે તેમની પુત્રી મીરાબેલ ભારતીય શૈલીનો લાંબો ફ્રોક પહેર્યો હતો. JD વાન્સ અને ઉષા વાન્સના પોશાકમાં પણ સાદગી જોવા મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલની નાગરિકતા અંગે હાઈકોર્ટે કેન્દ્ર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. રાહુલ ગાંધીની નાગરિકતા પર દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. હાઈકોર્ટે ગૃહ મંત્રાલયને તેનો અંતિમ અહેવાલ રજૂ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. રાહુલ ગાંધી પાસે બેવડી નાગરિકતા હોવાનો આરોપ લગાવતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. હવે કેસની આગામી સુનાવણી 5 મેના રોજ થવાની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં કરાશે એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી 16મો વસ્તી અંદાજત 2025 સંભવિત 10 થી 13 મે દરમિયાન 2 તબક્કામાં યોજવામાં આવશે, જેમાં પ્રાથમિક વસ્તી અંદાજિત મે મહિનાની તારીખ 10 થી 11 અને આખરી વસ્તી અંદાજ 12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર સહિત 23 રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી. રાજ્યોમાં વરસાદ, તોફાન અને વાવાઝોડાની શક્યતા હતી, જે 23 રાજ્યો માટે હતી. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, સિક્કિમ, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણામાં 2 એપ્રિલ સુધી વરસાદની શક્યતા હતી, જ્યારે અરુણાચલમાં 22 થી 24 એપ્રિલે ભારે વરસાદની શક્યતા પણ વર્ણવવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આમ આદમી પાર્ટી મેયરની ચૂંટણી નહીં લડે. આપ પાર્ટી દિલ્હીમાં મેયરની ચૂંટણી નહીં લડે. પૂર્વ CM આતિશીએ કહ્યું કે ભાજપ અન્ય પક્ષોને તોડીને સરકાર બનાવે છે. આપ કાઉન્સિલરોને તોડીને ભાજપે દિલ્હીમાં પોતાની સંખ્યા વધારી છે. દિલ્હીમાં ટ્રિપલ એન્જિન સરકાર છે, જેમાં એક એન્જિન LGનું પણ છે. એટલે કે 21 એપ્રિલે દિલ્હીમાં MCD મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે નામાંકનનો છેલ્લો દિવસ પણ જોવા મળ્યો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.